હવામાન વિભાગે આગાહી કરી કે અમદાવાદમાં તાપમાન 15 થી 16 ડિગ્રી રહેશે તો ગાંધીનગરમાં પણ તાપમાન 15 થી 16 ડિગ્રી રહેશે। અમદાવાદના સરદારનગરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર એએમસીની કાર્યવાહી। સરકારી તળાવ ઉપર બાંધેલા મકાનો તોડી પડાયા। શિવશક્તિનગર શર્માજીની ચાલીના મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું। અમદાવાદના બળિયાદેવ નગરમાં પણ મેગા ડિમોલિશન। પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું ડિમોલિશન। અમદાવાદમાં એસ્ટેટ વિભાગના અધિકારી સાથે સ્થાનિકોએ માથાકૂટ કરી। ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ। રાજકોટમાં પાણીની પારાયણથી રહીશોમાં રોષ। વોર્ડ નંબર 6માં પાણીના ધાંધિયાથી હાલાકી। શક્તિ સોસાયટીમાં મહિલાઓએ ઠાલવ્યો રોષ। રાજકોટના શક્તિ સોસાયટીના સ્થાનિકોએ કહ્યું કે 1 મહિનાથી પાણીની સમસ્યા છે। કોર્પોરેટર ધારાસભ્યને સ્થાનિકોએ રજૂઆત કરી છે। નિરાકરણ ન આવે તો આંદોલનની પણ હવે ચીમકી ઉચ્ચારી છે। મહીસાગરમાં આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનો અખડાયા। ગ્રામજનોએ કોઠંબાની સુકાટીંબા પ્રાથમિક શાળાની તાળાબંધી કરી। આચાર્ય 10:30ના બદલે બપોરે 12 વાગે આવ્યા। વીજ લાઇન બાબતે પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પત્રમાં પોલીસ અને પ્રશાસન ઉપર ગંભીર આક્ષેપો કર્યા। ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરવાનો આક્ષેપ કર્યો। સરકાર ઉપર પણ વીજ કંપનીઓને મદદનો આક્ષેપ। પાલ આંબલિયાએ કહ્યું કે જુદા જુદા પરિપત્રના કારણે ખેડૂતો પરેશાન છે। નોટિસ અને વળતર આપવામાં કાયદાઓ સરખા કેમ નથી? વીસી કર્મચારી મંડળની સરકારને રજૂઆત। કમિશન વધારાના બદલે ફિક્સ વેતનની માંગ। છૂટા કરેલા વીસીને પરત લેવા માંગ કરી। અંબાજીના પાડલિયા ગામે પોલીસ ઉપર હુમલાના કેસમાં ભાજપ નેતા લાઘુ પારઘીએ કહ્યું કે તંત્રના કારણે ભાજપ સરકાર બદનામ થાય છે। વહીવટી તંત્રએ નોટિસ આપી આ કામ કરવાનું હતું। અંબાજીના પાડલિયામાં હુમલા બાદ આદિવાસી સમાજના આગેવાનોએ ફરી બેઠક કરી। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી તેમાં ઉપસ્થિત રહ્યા। હુમલાની ઘટનાના નિરાકરણ અંગે ચર્ચાઓ કરી। પાડલિયામાં હુમલા મુદ્દે તુષાર ચૌધરીએ કહ્યું કે આ ઘટનાને અમે વખોડીએ છીએ। આદિવાસી વર્ષોથી જંગલમાં રહે છે। કોઈ પણ નોટિસ વગર એમને હાંકી કાઢવાની વાત છે। તુષાર ચૌધરીએ કહ્યું કે આદિવાસીઓને કોઈ પણ પ્રકારે ડરાવવાનું કામ કરે છે। ખેડ બ્રહ્મા પાસે પણ આવું થયું હતું। વન વિભાગના કર્મચારીઓએ બાળકોને માર્યા હતા। આવા કેસમાં હકારાત્મક નિરાકરણ આવે એવી માંગ છે। સેવન્થ ડે સ્કૂલ મુદ્દે મંત્રી પ્રદ્યુમન વાજાએ કહ્યું કે સ્કૂલમાં અઘટિત ઘટના બની હતી। ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી હતી, જેથી સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાય નિર્ણય સામે સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની નફટાઈ જોવા મળી। દસ્તાવેજ રજૂ ન કરાયા હોવાના દાવાને સંચાલકોએ નકાર્યો। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરાતા સ્કૂલે હાઈકોર્ટમાં અરજી કરી। સ્કૂલ સંચાલકોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો। સરકાર હસ્તક લેવાનો નિર્ણય રદ કરવા સંચાલકોની માંગ। મહેસાણાના મોટી દાઉમાં વાલીએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો।
મહેસાણાની ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થીને મારવામાં આવ્યો. ડીયુએ કહ્યું કે આ ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી કરાઈ છે. શિક્ષક નીલ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. ડીયુએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર શારીરિક હિંસા ન ચલાવી શકાય. શિક્ષક સામે ખાતાકીય તપાસ પણ હવે કરાશે.